તો મિત્રો અત્યારે આપણે જોઈ શકો છો કે વાવાઝોડુંનો અસર છે અને વાતાવરણ પણ ખૂબ જ ખરાબ થઈ ગયું. અને અહીં જોતો ખરા વાતાવરણ ખરાબ થઈ ગયું અને આગળ વરસાદ પણ આવવાની શક્યતા છે. તો જોઈ શકો છો તમે, બહુ નાળિયેર બધી ઊંધે માથે જ થાય. જો આમાં નાળિયેર અટાણે કેટલું તોફાન છે. જો અત્યારે વાવાઝોડાનો અસર છે જોરદાર, એ ઘટતું જ નથી. જો વાતાવરણ અમારી ના ખરાબ થઈ ગયું ભાઈ. જોરદાર વાવાઝોડું આવવાનું છે. फुलबाका जी की वावाझोड़ो આવતા है, आपको जाना है? હવે ભાઈ વાવાઝોડું આવી ગયું. હવે ભાઈ પતરા બાંધવા પડીએ ને સાટાઈ પડે. હાલો ભાઈ આપણે પતરા પેલા બાંધી દે, કેમ કે વાવાઝોડામાં કઈ નક્કી ન કહેવાય, એટલે આપણે પતરા પેલા બાંધી દે, બાકી પતરા ઉડાડીને ફેંકી દે. હાલો તો ભાઈ અત્યારે આપણે ફાઇલની આપણે પતરા બાંધી દીધા છે અને તમે આવીને જોવ તો લુક તો જો, અરે જોરદાર છે. ઓ ભાઈ અત્યારે વરસાદનું વાતાવરણ ખરાબ થઈ ગયું એટલે બળિયા ભરે છે. આપણે ભાઈ અત્યારે બળિયા ભરે છે. આ ગૌરીમાં છે. ગૌરીમાં લાઈટ ચાલુ કરી દો. ગૌરીમાં ભાઈ લાઈટ ચાલુ કરી દો. અમારે ગૌરીમાને માથે પંખોય ફર્યો. તો ગાઈસ અત્યારે આપણે ફૂલ લઈને નીકળી ગયા છે મંદિર તરફ, કેમ કે વરસાદ વાતાવરણ છે એટલે આપણે ગાડી નથી લીધી, આપણે છોકરાઓને નથી લીધા. તો હાલો આપણે મંદિરે જઈએ. અને આ ફૂલહાર નોરતા આવી ગયા છે એટલા માટે ફૂલહાર લઈને જઈએ. તો સારા ગામનો માહોલ તમે જોઈ શકો છો, ખૂબ જ ખરાબ થઈ ગયો, કેમ કે વાતાવરણ ખરાબ થઈ ગયું અને પવન અને વાવાઝોડાનો અસર છે. તો જય માતાજી મિત્રો, કેમ છો તમે? બધા મજામાં જશો. તો આપણે અત્યારે વાવાઝોડું જોઈ લીધું અને આરતી જોઈ લીધી માતાજીની. તો હવે આપણે ઘરે જઈએ. તો આ બ્લોગ તમને કેવો લાગ્યો? લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, જય ખોડિયાર.